પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને શાલોમ. સારા વ્યક્તિઓના જીવનમાં તકલીફ કેમ આવે છે, અથવા સારા વ્યક્તિના જીવનમાં મુશ્કેલી કેમ? આ સંદેશ મારે સાંભળવો છે. કહેનારા હાથ બતાવશો? રાઈટ. આ સંદેશ મને લાગુ પડે છે એમ કહેનારા પોતાના હાથ બતાવશો. ઘણા બધા સમયમાં અને ઘણા બધા સંદર્ભમાં તમારા મનમાં કેવા પ્રશ્ન થાય છે જાણો છો? મારા જીવનમાં જ આવું કેમ? આવી તકલીફ પ્રભુ, મારા જીવનમાં આવી તકલીફ કેમ છે? શા માટે આવી બીમારી છે? મારી પાસે નોકરી કેમ નથી? શા માટે મને જ આવા પતિ મળ્યા? શા માટે મને આવી પત્ની મળી ગઈ? શા માટે અમારા ઘરમાં આવો પુત્ર જન્મ્યો? જન્મ લીધો તો આવી દીકરીએ જન્મ લીધો. શા માટે મારા જીવનમાં આટલી બધી સમસ્યા? એવા પ્રશ્ન સહજ રીતે, સામાન્ય રીતે કરતા હોય છે. આવો પ્રશ્ન મેં પણ કર્યો છે. કહેનારા હાથ બતાવશો. શા માટે મારા જીવનમાં આ પ્રશ્ન છે? શા માટે આવી દુઃખ તકલીફ છે? શા માટે આવી તકલીફ છે? શા માટે મારા જીવનમાં આટલી ચિંતા છે, વેદના છે? એવો પ્રશ્ન સામાન્ય રીતે કરો છો. ઇનડાયરેક્ટલી તમે શું કહો છો જાણો છો? તમે ખૂબ સારા વ્યક્તિ છો, તમે ખૂબ જ સારા સ્ત્રી છો, પણ ખરેખર આવા કષ્ટ તમારા જીવનમાં નહોતા આવવા જોઈતા. જે તકલીફ નહોતી આવી જોઈતી તે તમારા જીવનમાં આવી ગઈ છે એમ તમે વિચારો છો. તો પછી તમને આ સમયે એક પ્રશ્ન કરવા માંગુ છું, કેમ કે થોડા સમય પહેલા આ સંદેશ મારા સંબંધિત છે એમ કહેનારા હાથ બતાવશો કહ્યું તો ઘણા બધા લોકોએ હાથ બતાવ્યો. પ્રશ્ન છે, સાચું કહેજો, બિલકુલ સાચું બોલજો, સાચું કહેજો. ખરેખર શું આપણે સારા છે? હવે હું સીધો પ્રશ્ન કરું છું, શું આપણે ખરેખર સારા છે? સારા વ્યક્તિઓ છે? મનુષ્યને મધ્યમાં, લોકોની આગળ કદાચ તમે સારા દેખાતા હશો, સારી સ્ત્રી તરીકે ગણાતા હશો, તમે સારા સ્ત્રી અથવા પુરુષ એમ ગણાવવા માટે ઘણું બધું કરી શકતા હશો. તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરવા માટે ઘણી બધી કોશિશ કરતા હશો. પરંતુ બાઇબલ જણાવે છે કે આપણા ધાર્મિક કૃત્યો પરમેશ્વરની દ્રષ્ટિમાં મેલા ચિત્રા બરાબર છે. તો વાસ્તવમાં આપણે સારા લોકો નથી વાલાઓ. વાસ્તવમાં આપણામાં કોઈ પણ સારાપણું નથી. આપણા વિચારોમાં આપણે સારા લાગતા હઈશું, આપણે ધાર્મિક લોકો છે એમ વિચારતા હઈશું, પણ એ આપણો ભ્રમ છે. ભલાઓ, એક દિવસે એક બહેન ડૉક્ટરની પાસે ગયા. ડૉક્ટરની પાસે જઈને, ડૉક્ટર સાહેબ, હા, મારી એક સમસ્યા છે. તે શું છે કે અરીસાની આગળ જ્યારે હું પોતાની સુંદરતા જોઉં છું, બસ ત્યારે હું જોયા જ કરું છું. તે શું કહે છે? જ્યારે તે પોતાની સુંદરતાને દર્પણની આગળ જુએ છે ત્યારે તે દર્પણની આગળ એ જોયા જ કરે છે. એટલું જ નહીં, ઘણીવાર વારંવાર જઈને ફરીથી તે કહે છે, હું દર્પણની આગળ જઉં છું ને મારા ચહેરાને બસ જોયા જ કરું છું. આ સમસ્યાને શું કહી શકાય એમ ડૉક્ટરને પૂછ્યું. ત્યારે ડૉક્ટરે તેને કહ્યું, બહેન, આ તમારો ભ્રમ છે. એ રીતે કહ્યું. શું કહે છે? તમારો ભ્રમ છે એટલે શું છે જણાવશો? તે ખરેખર એટલા સુંદર નથી. તમે સમજી ગયા. તે તો એટલી બધી સુંદર નહોતી, પણ વારંવાર દર્પણમાં જોતી હતી. કારણ શું હતું? તેને ભ્રમણા હતી. આપણામાંથી ઘણા લોકોને પણ એવી ભ્રમણા હોય છે, હું ખૂબ સારો છું, ખૂબ ધાર્મિક છું, મેં કોઈ ભૂલ નથી કરી, કોઈને અન્યાય નથી કર્યો, મારામાં કોઈ અન્યાય નથી, અધર્મ નથી, એવા ભ્રમણામાં જીવીએ છે. સૌથી પહેલા એ ભ્રમણામાંથી બહાર આવવાનું છે. હું પૂછું છું પ્રભુની પાસે આવીને પૂરા હૃદયથી, પ્રભુ, મને ક્ષમા કરો પિતા, મારામાં કોઈ સારાપણું નથી, પિતા મને ક્ષમા કરો. એ રીતે પ્રાર્થના કરી કેટલો સમય થઈ ગયો? વાલા ભાઈઓ તથા બહેનો, હું જ્યારે પ્રાર્થના કરું છું હંમેશા જે સત્ય મને સમજાય છે તે શું છે જાણો છો? હું તો બિલકુલ સારો વ્યક્તિ નથી. પ્રાર્થના કરતા સમય દરેક વખતે પ્રભુની સમ્મુખ અંગીકાર કરું છું, પ્રભુ, મારામાં કંઈ સારાપણું નથી, મારામાં કોઈ ધાર્મિકતા નથી, મારામાં કોઈ ખરાપણું નથી. પ્રભુ, હું સારો વ્યક્તિ નથી.
આ રીતે ચોક્કસપણે દરરોજ મારા પ્રભુની સમ્મુખ અંગીકાર કરું છું. કારણ શું છે કે કોઈ પણ ન્યાય નથી, એક પણ નથી. જો છે એમ કહીએ તો એ ભ્રમણા છે. સતીશકુમાર ન્યાય નથી, આ સંદેશ સાંભળનારામાં કોઈ ન્યાય નથી, પરંતુ એવા આપણને ન્યાયી બનાવવાના છે વિચારીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગને છોડીને આ પૃથ્વી પર આવી ગયા. પોતાના અતિ મૂલ્યવાન રક્તથી આપણને ધોઈને શુદ્ધ કર્યા. શું આપણે ન્યાયી છે? ના, પરંતુ પ્રભુએ આપણને ન્યાયી બનાવ્યા છે. આપણને ન્યાયી બનાવ્યા, એ તેમની કૃપા છે. વલાવ કાચનો ગ્લાસ જોઈએ તો પારદર્શક દેખાય છે. જો તેમાં તમે લાલ એવો દ્રવ્ય પદાર્થ નાખશો તો તે કેવું દેખાશે જણાવશો? લાલ દેખાશે, બરાબર છે. હવે સામે શું દેખાય છે? પ્લેન ગ્લાસ નથી દેખાતો, પરંતુ રક્ત જેવો ગ્લાસ દેખાય છે. અથવા તો મેં પ્લેન ગ્લાસ પહેર્યા છે એટલા માટે બધું પ્લેન દેખાય છે, પરંતુ જો લાલ ગ્લાસ પહેરીશ તો મારી આગળ બધું કેવું દેખાશે? મને બધું લાલ દેખાશે. પ્રિય ભાઈઓ તથા બહેનો, પરમેશ્વર મને અને તમને જ્યારે પણ જુએ છે ત્યારે પ્રભુ ઈસુના રક્તમાં થઈને આપણને જુએ છે. કેવી રીતે જુએ છે? પ્રભુ ઈસુએ આપણને એમના રક્તમાં કવર કર્યા છે, પોતાના લોહીથી શુદ્ધ કર્યા છે. તમને યાદ છે, મિસરની અંદર દરેક ઘરની અંદર મૃત્યુ તો થવાનું હતું. તેમણે કરેલા પાપમય કામને લીધે પરમેશ્વર દંડ આપવાના હતા, પરંતુ જે ઘરની બારશાખ પર રક્તનો છંટકાવ હશે તે ઘરની અંદર મૃત્યુદૂત પ્રવેશ નહીં કરી શકે. તે રક્તને જોઈને મરણનો દૂત પસાર થઈ જશે. તે લોહીને જોઈને પરમેશ્વરનો દંડ આપ્યા વગર આગળ વધી જશે. પ્રભુ ઈસુએ પણ વહેવડાવેલું એ રક્ત આપણને ન્યાયી બનાવે છે. મારા અને તમારી ઉપર પ્રભુ ઈસુના રક્તરૂપી છાપ હશે તો, એટલે કે ખ્રિસ્તના લોહીથી આપણે શુદ્ધ થઈ ગયા છે, એ છાપ આપણી ઉપર હોય તો આપણી ઉપર કોઈ પણ પ્રકારની મૃત્યુની શિક્ષા નહીં થાય. પરમેશ્વર આપણને ન્યાયી બનાવ્યા છે, ધાર્મિકતાનું જીવન આપ્યું છે. એટલે ન્યાયપણામાં આપણે જીવીએ એટલા માટે, ધર્મી થઈને જીવીએ એટલા માટે. વાલાઓ, આપણે ધાર્મિકતા સાથે, ખરાઈની સાથે, આત્મિકતાની સાથે પરમેશ્વરની નિકટતામાં પવિત્ર જીવન જીવી શકીએ એ પ્રમાણે કેટલાક ઉપાયો છે. તે ઉપકરણ શું છે હું જણાવું. પ્રથમ એક પ્રશ્ન: કષ્ટોમાંથી, દુઃખ મુસીબતમાંથી પસાર થતા સમયે આપણે શું ખૂબ જ ભક્તિમાં રહીએ છીએ? ખૂબ જ પ્રાર્થનામય પૂર્વક રહીએ છીએ? સહજ રૂપે આપણે પ્રભુની નિકટ જીવીએ છીએ? કહેનાર છો તો હાથ બતાવશો. યસ, 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 યસ. બરાબર, લગભગ બધા એ પ્રમાણે હાથ બતાવ્યા. ના બ્રધર, જ્યારે હું તકલીફમાં હોઉં છું, પરમેશ્વરની નિકટતામાં, ત્યારે નહીં, પણ ખૂબ આશીષ આપે ત્યારે પ્રભુની નિકટતામાં જીવું છું. એવા મહાન વ્યક્તિ કોઈ છે તો પોતાનો હાથ બતાવશો. રાઈટ, કૃપા કરી ધ્યાન આપજો. તમે પોતે જ કહો છો કષ્ટોમાંથી, તકલીફમાંથી, બીમારીમાંથી, દુઃખ અને વેદનામાંથી પસાર થતા પરમેશ્વરની પાસે હોઉં છું. હું જીવું છું. મનુષ્ય જીવનને એ વાસ્તવિકતા છે. એક પિતાના હાથમાં 5 રૂપિયાનો સિક્કો છે. દીકરો જલ્દી જલ્દી આવીને પિતાની ગોદમાં જોરથી લપેટાઈ ગયો. શા માટે ફેટી પડ્યો? પિતાના હાથમાં 5 રૂપિયાનો સિક્કો છે એટલા માટે જોરથી ફેટી પડ્યો. અને ના પાડે તો પણ વારંવાર પિતાને પ્રેમ કરતો હતો. એ બધું કરતા ધીરેથી તેનો હાથ ક્યાં આગળ ગયો જાણો છો? તે 5 રૂપિયા તરફ ગયો. હવે આ છોકરો જે પ્રેમ બતાવી રહ્યો છે, અનુરાગ બતાવે છે, મોહબ્બત બતાવે છે, જે વહાલ બતાવે છે, એનું કારણ શું છે જાણો છો? તેનો કંઈક હેતુ છે. હેતુ શું છે? એના પિતાના હાથમાં જે છે 5 રૂપિયાનો સિક્કો, તે એને જોઈએ છે. તે 5 રૂપિયાનો સિક્કો મેળવવાની પ્રક્રિયામાં પિતાને પોતાના ગળે લગાવી રહ્યો છે. પિતા સાથે વાત કરે છે અને ધીમેથી તેનો હાથ ત્યાં જાય છે. ધીમેથી પિતાની પાસે જે 5નો સિક્કો છે તેને આ રીતે પિતાની મુઠ્ઠીને ખોલવા કોશિશ કરે છે. પિતા એને બંધ રાખે છે તો પણ એ ખોલવા ટ્રાય કરે છે. છોકરો પિતાને કેમ વહાલ કરતો હતો, કેમ ચૂમ્યો કરતો હતો, પિતા જાણતા હતા.
થોડી વાર પછી પિતા વિચારે છે, જવા દો, નાનો બાબો છે, એ 5નો સિક્કો આપી દે છે. પિતા તેને 5નો સિક્કો આપી દીધા પછી, હેલો, તે છોકરો શું કરશે જણાવશો? શું પિતાની ગોદમાં બેઠો રહેશે? નહીં બેસે. એને જે જોઈતું હતું મળી ગયું છે, એટલા માટે તે શું કરશે? ધીમેથી પિતાની ગોદમાંથી નીકળી જશે. એક સામાન્ય વાત છે, તેને શું કહી શકાય? બાળપણ કહી શકાય. નાના બાળકનો સ્વભાવ. વાલા ભાઈઓ તથા બહેનો, તમે માનો કે ના માનો, સામાન્ય રીતે આપણે જ્યારે તકલીફમાંથી પસાર થઈએ છીએ, જ્યારે પરીક્ષાઓમાંથી પસાર થઈએ છીએ, જોખમમાંથી પસાર થઈએ છીએ, બીમારીઓમાંથી પસાર થઈએ છીએ, આર્થિક સમસ્યાઓમાંથી, દુઃખ તકલીફમાંથી પસાર થઈએ છીએ, ત્યારે કંઈક ને કંઈક આપણું હૃદય પરમેશ્વરની તરફ ફરે છે. આશાથી પરમેશ્વર તરફ જોઈએ છે. આશા રાખીને પ્રભુની પાસે આવીએ છીએ. આશાની સાથે પ્રભુની સમ્મુખ પ્રાર્થના કરીએ છીએ, કેમ કે આપણી સમસ્યાઓ આપણને એટલી આસાનીથી નહીં છોડે એવું આપણને લાગે છે. આપણો એકમાત્ર આધાર શું છે જાણો છો? પરમેશ્વર અને એમની સહાયતા. તેઓ આપણને છોડાવે તે સિવાય, તેઓ બચાવે તે સિવાય, તેમની દયા પ્રાપ્ત કરે તે સિવાય મારા જીવનની સમસ્યામાંથી મને છુટકારો નહીં મળે. એવી ભાવના જ્યારે તમારામાં આવી જાય છે, ત્યારે તમે વધારે ભક્તિ બતાવો છો. નાનપણમાં સ્કૂલ જતા સમયે, એક્ઝામના સમયમાં ખૂબ જ ભક્તિ કરતા હતા. ખૂબ જ ભક્તિ કરતો હતો, ખૂબ જ પ્રાર્થના કરતો હતો, પરંતુ એક્ઝામ પૂરી થઈ ગયા પછી બાઇબલ અડકતો નહોતો, પ્રાર્થના કરતો નહોતો, કેમ કે મારી જરૂરિયાત તો પૂરી થઈ ગઈ છે ને. આજે આપણી મધ્ય એવા લોકો શું નથી હોતા? આવશ્યકતા પૂરી થતા પછી આત્મિકતાના વિષયમાં જેઓ પડી રહ્યા છે, જેઓ પડવા જઈ રહ્યા છે, શું આપણી મધ્ય નથી? ચોક્કસ છે. વાલા ભાઈઓ તથા બહેનો, તમારામાં પોતાનો હાથ બતાવીને જાહેર કર્યું હતું કે અમે તકલીફમાંથી પસાર થતા સમયે જ પરમેશ્વરની ખૂબ નજદીકતામાં જીવીએ છીએ. આ રીતે પોતાના વાસ્તવિક જીવનને સ્વીકાર્યું હતું. વળી એ જ સમયે કૃપા કરી ધ્યાન આપજો, અસલી અને ખરી આત્મિકતા શું છે? બાઇબલમાં આપણે કેટલાક લોકોની તપાસ કરીએ, ખરી આત્મિકતા શું છે, રાઈટ? પોતાનું બાઇબલ ખોલશો, ઉત્પત્તિ 12મા અધ્યાયના શરૂઆતના કેટલાક વચન વાંચે. યહોવાએ ઇબ્રાહીમને કહ્યું, પોતાના દેશને, પોતાના સગાને, પોતાના પિતાના ઘરને છોડીને તે દેશમાં ચાલ્યો જા કે જે હું તને બતાવીશ. તારા થકી એક મોટી દેશ જાતિ બનાવીશ, તને આશીર્વાદિત કરીશ અને તારું નામ મોટું કરીશ, અને તું આશીષનું મૂળ બનશે. જે તને આશીર્વાદ આપે તેમને હું આશીર્વાદ આપીશ, અને જે તને શ્રાપ આપે તેમને હું શ્રાપ આપીશ, અને પૃથ્વી પર સર્વ કુળ તારા દ્વારા આશીષ પામશે. અને એ જ પ્રમાણે યહોવાના આ વચન અનુસાર ઇબ્રાહીમ નીકળી પડ્યો. હું તને આશીષ આપીશ, તારું નામ મહાન કરીશ, અને તું આશીષનું કારણ બનશે. એ સમયે ઇબ્રાહીમનું નામ અબ્રામ હતું. અબ્રામ, હું તને મહાન બનાવીશ. તમને સંતાન નથી એમ વિચારીને તમે દુઃખી થાવ છો. સંતાન વિહોણા એવા તમારા દ્વારા એક મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. દેશ જાતિ એટલે ઇંગ્લિશમાં નેશન એટલે દેશ છે. તું સંતાન નથી એમ કહી રહ્યો છું, પણ તારા દ્વારા હું એક મોટા દેશનું નિર્માણ કરવાનો છું, એક દેશ બનાવવાનો છું. ઇંગ્લિશમાં આઈ વિલ મેક યુ એ ગ્રેટ નેશન. એક મહાન રાષ્ટ્ર તરીકે હું તને આશીષદાયક બનાવીશ. આ રીતે વચન આપ્યું. તે સમયે ઇબ્રાહીમને કોઈ સંતાન નહોતું. ઇબ્રાહીમ તથા સારા સંતાન વગર દુઃખ ઉઠાવતા હતા. તે સમયે ઇબ્રાહીમની ઉંમર 75 વર્ષની હતી. સારાની ઉંમર 65 વર્ષની હતી. આ સમયે સંતાન વિહોણી થઈને સારા એક વાંઝ તરીકે હતી. સંતાન વિહોણી સ્થિતિમાં ઇબ્રાહીમને પરમેશ્વરે જોયા અને શું કહ્યું? હું તને સંતાન આપીશ. તમારા સંતાનને હું એક જાતિ તરીકે બનાવીશ, એક મોટા દેશ તરીકે નિર્માણ કરીશ. આ રીતે વચન આપ્યું. આ વચન ઉપર ઇબ્રાહીમ વિશ્વાસ કર્યો. વિશ્વાસ કર્યો એટલા માટે શું કર્યું? જે સ્થાન પાપના માટે પ્રેરિત કરે છે, તે સ્થાનથી, જે લોકો પાપને માટે પ્રેરિત કરે છે તે લોકોમાંથી, તે વિધિઓમાંથી કે જે પાપને માટે પ્રેરિત કરે છે, તેમાંથી અલગ થઈને પ્રભુએ જે પ્રાંત બતાવ્યો છે તે તરફ તે ચાલ્યો.
પરમેશ્વરે શું કહ્યું? હું તને એક પુત્ર આપીશ એમ કહ્યું હોત તો અલગ વાત છે. હું તને 2 પુત્રો આપીશ એમ કહેવાથી અલગ વાત છે. પણ પરમેશ્વરે કહ્યું એક મોટી દેશ જાતિ આપીશ. આ કેટલું મોટું વચન છે. એ વચનને પકડી લઈને હવે આ ઇબ્રાહિમ પરમેશ્વરના વચનના દેશ તરફ ચાલ્યા ગયા. પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલવાથી કષ્ટ આવશે? હા, જરૂર. પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવવાથી શું તકલીફ આવી શકે છે? યસ. વચન અનુસાર તમે ને આપણે ચાલવાથી શું તકલીફ આવી શકે છે? જી. ઘણી વાર આપણે જે શીખ્યા છે અને ઘણી વાર જે આપણને શીખવાડવામાં આવ્યું છે તે શું છે? જો પરમેશ્વરની ઈચ્છા હશે તો થશે. હાજી, તમારી દીકરી તો લગ્નની ઉંમર થઈ ગઈ છે. દીકરીના લગ્નના વિષયમાં શું વિચારો છો? જો પરમેશ્વરની ઈચ્છા હશે તો સારી વાત મળશે. પરમેશ્વરની ઈચ્છા હશે તો લગ્ન થઈ જશે. પરમેશ્વરની ઈચ્છા હશે તો સારી નોકરી મળશે. પરમેશ્વરની ઈચ્છા હશે તો સારું ઘર મળશે. પરમેશ્વરની ઈચ્છા હતી. આ રીતે આપણે બોલીએ છીએ, પણ ધ્યાન આપજો, જો પરમેશ્વરની ઈચ્છા હશે તો બધું સારી રીતે થઈ જશે. આ બાબત આપણે પાછલા સમયમાં કેટલાક લોકો જેમને વચન ખબર નથી તે આપણને શીખવાડતા હતા. વાલા ભાઈઓ અને બહેનો, પરમેશ્વરની ઈચ્છા હશે તો બધું સારું જ થશે. પરમેશ્વરની ઈચ્છા હશે તો બધું જ સારું થઈ જવાનું છે. એ પ્રમાણે જે વિચાર આપણા મનમાં છે અથવા આપણને જે શીખવાડ્યું છે એ શિક્ષણ બરાબર નથી. ઉદાહરણ તરીકે પરમેશ્વરે ઇબ્રાહિમને શું કહ્યું કે વચનના દેશ તરફ જાઓ. હવે ઇબ્રાહિમ ક્યાં આવી ગયા છે? ઠીક, વચનના દેશમાં આવી ગયા છે. ત્યાર પછી શું થયું જોઈએ. 7મી કલમ. ત્યારે યહોવાએ ઇબ્રાહિમને દર્શન આપીને કહ્યું, આ દેશ હું તારા વંશને આપીશ. અને ત્યાં આગળ તેણે યહોવા માટે, જેમણે તેને દર્શન આપ્યું હતું, એક વેદી બનાવી. વેદી તો સમર્પણને પ્રગટ કરે છે. વેદી તે તો બલિદાનનું સૂચક છે, વળી પ્રાર્થનાને પણ દર્શાવે છે. વેદી શા માટે બનાવી જાણો છો? પરમેશ્વરે કહ્યું તારા વંશને આ આખો દેશ આપી દઈશ એમ કહેવાથી ખૂબ જ આનંદથી વેદી બનાવી. વળી એટલું જ નહીં, ત્યાંથી આગળ વધીને તે પહાડ પર આવ્યા જે બેથેલની પૂર્વ તરફ છે, અને પોતાનો તંબુ એ સ્થાન પર ઊભો કર્યો કે જેની પશ્ચિમ તરફ બેથેલ છે, પૂર્વ તરફ આઈ છે. ત્યાં આગળ યહોવાને માટે એક વેદી બનાવી. યહોવાને તેણે પ્રાર્થના કરી. પ્રાર્થનાના જીવનમાં આગળ વધે છે. વાલાઓ, આત્મિક જીવનમાં પ્રાર્થના અતિ આવશ્યક છે. આપણામાં કેટલાક લોકો કષ્ટ આવે ત્યારે, તકલીફ આવે ત્યારે, અથવા અચાનક કોઈ વિપત્તિ આવે ત્યારે જ પ્રાર્થના કરતા હોય છે. તે બરાબર નથી. કોઈક દુર્ઘટના થઈ જાય ત્યારે જ ભક્તિ બતાવે છે. તે ખરી આત્મિકતા નથી. પત્ની દ્વારા, પતિ દ્વારા, બાળકો દ્વારા, સાસુ દ્વારા, વહુ દ્વારા, નોકરી કરવાની જગ્યાએ સહકર્મચારી દ્વારા, નોકરી કરવાની જગ્યાએ બોસ દ્વારા, સંબંધી દ્વારા અથવા પાર્ટનર દ્વારા. જો કોઈ સંકટ આવી જાય ત્યારે આપણે દોડીને જઈએ છીએ અને કહીએ છીએ પરમેશ્વર, પરમેશ્વર. એ સમસ્યા દૂર થઈ જાય છે ત્યારે કંઈક ને કંઈક પોતાની આત્મિકતાને આપણે ગુમાવીએ છીએ. તે તો સ્થિર આત્મિકતા નથી. જો ધ્યાનથી જોઈએ તો ઇબ્રાહિમ પોતાના આત્મિક જીવનની અંદર આરંભમાં જ્યારે આગળ વધતા હતા, પ્રાર્થનાના જીવનનો અભ્યાસ કરતા હતા, તે જ્યાં જતા હતા વેદી બનાવતા હતા. કૃપા કરી સાંભળો. તે દિવસોમાં વેદી બનાવી કોઈ પરંપરા નહોતી. તે જેઓ વેદી બનાવતા હતા તેને જો કોઈ જુએ તો તેમને પૂછશે કે તમે શું કરી રહ્યા છો? સામાન્ય રીતે યાત્રા કરનારા કોઈ જુએ તો રોડના કિનારેથી તંબુ બનાવે છે. રોડની પાસે જ એક ટેન્ટ ઊભો કરે છે. 2 દિવસ 3 દિવસ રહીને ત્યાંથી આગળ વધે છે. આ રીતે ઘણા બધા લોકો જવાના રસ્તામાં વેદી બનાવીને જો બલિદાન ચડાવી રહ્યા છે તો નિશ્ચય ત્યાંથી પસાર થનારા લોકો પૂછશે, શું કરો છો? હું તો યહોવા દેવની ઉપાસના કરું છું. આ રીતે દુનિયાને કહેવામાં ઇબ્રાહિમ થોડું પણ શરમાય નહીં હોય, લજ્જિત ના થયા. જ્યારે પણ તેમણે વેદી બનાવી દરેક વખત ઇબ્રાહિમે સંસારની આગળ સાક્ષી આપવાની કોશિશ કરી. તે ગવાહી શું છે કહીએ તો, હું સંસારના સૃષ્ટિકર્તા યહોવાને માનું છું અને તેમની આરાધના કરું છું. આ રીતે બતાવવાનો પ્રયાસ કર્યો. તેણે પોતાના વિશ્વાસને પ્રગટ કર્યો રહસ્ય સ્વરૂપે. પોતાના વિશ્વાસને છુપાવવાનો પ્રયાસ ન કર્યો. આપણામાં કેટલાક લોકો પોતાના વિશ્વાસને છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે. કોઈને ખબર ના પડવી જોઈએ તમે ચર્ચમાં જાઓ છો. કોઈને ખબર ના પડવી જોઈએ તમે બાઇબલ વાંચો છો. કોઈને ખબર ના પડવી જોઈએ તમે ખ્રિસ્તનું અનુકરણ કરો છો, ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો, તમે ચર્ચમાં જાઓ છો, તમે ક્રિશ્ચન છો. કોઈને ખબર ના પડવી જોઈએ. કેમ આવું રહસ્ય?
શા માટે તમારા વિશ્વાસને છુપાવો છો? એકવાર વિચાર કરો. શા માટે તમે ડરો છો? હું ખ્રિસ્તી છું એમ કહેતા કેમ ડરો છો? હું જીવિત પરમેશ્વરને માનું છું, તેમના પર વિશ્વાસ કરું છું, તેમનું અનુસરણ કરું છું એમ કહેતા કેમ ડરો છો? કેટલાક પરિવારોમાં પતિ હોઈ શકે, સાસુ હોઈ શકે, પરિવારના કોઈક સદસ્ય હોઈ શકે, તેઓ પૂરી રીતે બિન ખ્રિસ્તી હોઈ શકે. એવા પરિવારમાં તમારે જવું પડ્યું વહુ તરીકે અથવા જમાઈ તરીકે, અથવા લગ્ન કરવું પડ્યું પણ તેમને ગમતું નથી. તમે પ્રાર્થના કરો કે તમે બાઇબલ વાંચો કે તમે ચર્ચમાં જાઓ, તેમને ગમતું નથી. એવા સમયમાં તમે પ્રાર્થના કરો, બાઇબલ વાંચો, જોવા મળે ત્યારે તેઓ વિપરીત વ્યવહાર તમારી સાથે કરી શકે છે અથવા પોતાનો ક્રોધ પ્રગટ કરી શકે છે. તે તો સહજ રીતે કેટલાક પરિવારમાં એમ બનતું હોય છે, કેમ કે એ જ પ્રમાણેની સ્થિતિ સ્વયં મારા પરિવારના લોકોમાં પણ હતી. જો એવી પરિસ્થિતિમાંથી તમે પસાર થાવ છો તો ગુપ્ત રીતે પોતાના વિશ્વાસને વધારજો, એ રીતે હું નથી કહેતો, પરંતુ પરિવારમાં શાંતિ અને મેલ મિલાપને માટે તમે તમારા વિશ્વાસને તમારા અને પરમેશ્વરની વચ્ચે જો તમે ગુપ્ત રાખી રહ્યા છો તો પરમેશ્વર કોઈના કોઈ દિવસે તમે પોતાના આખા પરિવારની સાથે આરાધના કરી શકો, તમને શક્તિ અને સામર્થ્ય આપશે. હિંમતપૂર્વક પોતાની સાક્ષી આપી શકો છો, હિંમતથી પ્રાર્થના કરી શકો છો, હિંમતથી તમે હિંમતથી ગવાહી તરીકે જીવી શકો છો. તો પણ તમે શા માટે છુપાવો છો? એકવાર વિચાર કરો. વલાવ ઇબ્રાહિમ એક સમયમાં સૃષ્ટિની ઉપાસના કરનાર પરિવારમાંથી જોડાયેલા હતા. નદીની પેલી ગમ રહેનારા લોકો સૃષ્ટિની ઉપાસના કરનારા લોકો હતા અને ઇબ્રાહિમ પણ એ જ લોકો મધ્યથી હતા. પરંતુ જ્યારે સૃષ્ટિકર્તાએ તેની સાથે વાત કરી, હવે સૃષ્ટિકર્તાની ઉપાસના કરવાનું શરૂ કર્યું. વાલા ભાઈઓ તથા બહેનો, આપણે જેઓ ખ્રિસ્તી કહેવાય છે, આપણે સૃષ્ટિકર્તાની ઉપાસના કરનારા. બતાવો શું છે? અદ્ભુત એવા સૌભાગ્યશાળી લોકો છે. બાઇબલ જણાવે છે કે જેમના પરમેશ્વર યહોવા પરમેશ્વર છે, એ લોકો ધન્ય છે, એટલે કે આશીર્વાદિત છે, તેમને ધન્ય છે. યસ, ગુપ્ત રીતે છુપાવવાનો પ્રયાસ નહોતો કર્યો, પરંતુ વેદી બનાવી હતી. જો કોઈ પ્રશ્ન કરે તો હિંમતથી જણાવે છે, હું યહોવાની ઉપાસના કરું છું, તેઓ તો સૃષ્ટિકર્તા પરમેશ્વર છે, હું મારી જાતને અર્પણ કરું છું, પ્રતિષ્ઠિત કરું છું. એટલું જ નહીં, ભયભીત થયા વગર હું પ્રાર્થના કરું છું. વેદી બનાવી ત્યાર પછી શું છે જુઓ, યહોવાની આગળ તેણે પ્રાર્થના કરી, એટલે કે પોતાને અર્પણ કર્યા. પોતાની જાતને પ્રભુને સોંપવું અને પ્રાર્થના કરવાનું સૂચક છે આ વેદી. રાઈટ, તેણે પ્રાર્થના કરી અને થોડે દૂર સુધી આગળ વધ્યો. ત્યાર પછી શું થયું જોઈએ. 10મી કલમ, તે દેશમાં દુકાળ પડ્યો. ત્યારે વેદીને બનાવી પ્રાર્થના કરતો હતો. પરમેશ્વરની ઈચ્છા અનુસાર તે જઈ રહ્યા હતા. જ્યારે પરમેશ્વરની ઈચ્છા અનુસાર જઈ રહ્યા હતા, પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવતા હતા, પોતાના આત્મિક જીવનનું રક્ષણ કરતા હતા, બળવાન થતા હતા. અચાનક શું થયું જાણો છો? જણાવશો? દુકાળ પડ્યો. હવે આપણે ઉત્પત્તિના 12મા અધ્યાયને જોઈએ છે. પહેલા અધ્યાયથી 13મા અધ્યાય સુધી લગભગ 2000 વર્ષ વીતી ગયા છે. કૃપા કરી ધ્યાન આપજો. કેટલા વર્ષ? 2000 વર્ષ વીતી ગયા છે. આ 2000 વર્ષોમાં કોઈ પણ જગ્યાએ તમને દુકાળ પડ્યો હોય એમ દેખાશે નહીં. તમે તપાસી જુઓ. ઉત્પત્તિનું પુસ્તક પહેલા અધ્યાયથી લઈને 11મા અધ્યાય સુધી તમે વચનની અંદર બરાબર તપાસ કરીને જોઈ શકો છો. કોઈ પણ જગ્યાએ દુકાળ પડ્યો હોય એમ તમને દેખાશે નહીં. ક્યાં આગળ દુકાળ પડ્યો છે એમ જોવા મળે છે, અને એ પણ ભયંકર દુકાળ છે. ક્યાં આગળ પડ્યો છે એમ કહીએ તો જ્યાં આગળ ઇબ્રાહિમ વેદીનું નિર્માણ કરીને પ્રાર્થના કરીને પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરતા હતા, ત્યારે તે સમયે દુકાળ પડ્યો. આજે આપણી મધ્ય એવું કોઈ છે, પાસ્ટરજી, જ્યારે હું મરજી પ્રમાણે જીવતો હતો, મારા જીવનમાં કોઈ તકલીફ નહોતી. જ્યારે હું દારૂ પીતો હતો, ફરતો હતો, મોજ મસ્તી કરતો હતો, મારા જીવનમાં ક્યારેય સમસ્યા આવી નહોતી આવી પાસ્ટરજી. ભયંકર સમસ્યા ક્યારેય નહોતી. પણ જ્યારે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું છે, જ્યારે મેં ખરાઈથી ઈમાનદારીથી પ્રભુના માર્ગમાં ચાલુ છે એમ વિચારી જીવન સોંપ્યું, જ્યારથી અર્પણ કર્યું ત્યારથી મારા પરિવારને ઉદ્ધારમાં લાવવું છે એમ વિચાર કર્યો, ઉપવાસ કરીને પ્રાર્થના કરું છું, પરંતુ ખબર નહીં કેમ
તે જ સમયે મારા જીવનમાં આ પહેલા ક્યારેય આવી તકલીફ ના આવી, એવી તકલીફ અચાનક આવી પડી. આવી આર્થિક સમસ્યા ક્યારેય નથી આવી, આવી બીમારી ક્યારેય નથી આવી, આવી જોખમ ભરેલી સ્થિતિ, આવી અપમાનજનક સ્થિતિ ક્યારેય નથી આવી. એવું દબાણ અને આવું ટેન્શન મારી નોકરીમાં કદી નથી આવ્યું. પણ જ્યારે મેં મારું જીવન પ્રભુને અર્પણ કર્યું, પ્રભુની ઈચ્છા પૂરી કરવી છે, મારા જીવનમાં નિર્ણય લીધો, એક પછી એક કદમ આગળ વધારી પ્રભુની પાસે ગયો, ત્યારે મારા જીવનની અંદર, નોકરીની અંદર તકલીફોની શરૂઆત થઈ. ઘરની અંદર ગેરસમજો શરૂ થયા. સંબંધીઓની વચ્ચે મારી જાણ બહાર અંતર વધવા લાગ્યો. સ્વાસ્થ્ય વિશે મને કોઈ ચિંતા નહોતી, પણ અચાનક મારું સ્વાસ્થ્ય હવે બગડવા લાગ્યું છે. મને શું થાય છે મને ખબર પડતી નથી. પરમેશ્વરની નિકટતામાં જ્યારે જીવું છું તો પરમેશ્વરના સર્વ આશીર્વાદો મારી પાસે આવવા જોઈએ તો, પરંતુ શા માટે જ્યારે કદી પણ વિચાર્યું ના હોય એવા દુઃખ અને કષ્ટ, તકલીફો, આર્થિક સમસ્યામાંથી પસાર થવું પડે છે? વાલા, હું એ પ્રમાણે કહું છું, આપણે સામાન્ય રીતે જ્યારે સંદેશ સાંભળીએ છીએ, જ્યારે આપણે શું સાંભળીએ છીએ, પ્રભુ પર વિશ્વાસ કરો, તમને કોઈ તકલીફ નહીં આવે. પ્રભુ પર વિશ્વાસ કરવાથી સમસ્યા દૂર થઈ જશે. પરમેશ્વર પર વિશ્વાસ કરો, આર્થિક સમસ્યા દૂર થશે. પરમેશ્વર પર વિશ્વાસ કરો, સારું સ્વાસ્થ્ય મળશે, સાજાપણું મળશે, બધું સારું થઈ જશે. પરમેશ્વર પર વિશ્વાસ કરો. દુઃખ સંકટ નહીં આવે, તકલીફો દૂર થશે. પરમેશ્વર પર વિશ્વાસ કરો. કૃપા કરી ધ્યાન આપજો, એ વાત સાચી છે. પ્રભુ પર વિશ્વાસ કરી છે, પ્રાર્થનાનો જવાબ આપે છે. આજે આપણે સર્વ અહીંયા એકઠા મળ્યા છે, તેમાં એક કારણ એ છે કે સૌથી પહેલા આપણે એટલા માટે આવ્યા છે કે પરમેશ્વરની સ્તુતિ કરીએ, તેમની આરાધના કરવા માટે, વચનનું મનન કરવા માટે, અને ત્યાર પછી બતાવો આપણી આવશ્યકતાઓને પ્રભુની આગળ કહેવા માટે, પ્રાર્થના કરવા માટે પ્રભુ પાસે આવીએ છીએ. યસ, આપણા પ્રભુ આપણી પ્રાર્થનાઓને સાંભળીને આપણી પ્રાર્થનાઓનો ઉત્તર જરૂરથી આપવાના છે. આપણા આંસુઓને લૂછવા માટે આપણા પરમેશ્વર સમર્થ છે, તેની અંદર કોઈ પણ સંદેહ નથી. વળી એ જ સમયે આત્મિક રીતે જ્યારે આપણે આગળ વધીએ છીએ, આપણા વિશ્વાસની પરખ થાય માટે, આપણી તપાસ કરવા માટે પરમેશ્વર સમય સમય ઉપર તકલીફોને જણાવો આપણા જીવનની અંદર અનુમતિ આપે છે. પવિત્ર પરમેશ્વર પિતા, સારા લોકોના જીવનમાં કષ્ટ કેમ આવે છે એવો પ્રશ્ન કરનાર સમુદાયના લોકો તો અમે નથી. પિતા, મારામાં કોઈ સારાપણું નથી. પિતા, મારી અંદર ખરાઈ નથી. પિતા, તમને પ્રસન્ન કરનારું જીવન પણ અમારું નથી. કોઈના કોઈ વિષયમાં, કોઈ એક જગ્યાએ અમે ભટકી રહ્યા છે, અમે ભૂલો કરતા હોઈએ છીએ, અમે દુઃખી થતા હોઈએ છીએ, અમે ક્ષમા માંગી રહ્યા છે. અમને ક્ષમા કરો પિતા. જે વિશ્વાસની પારખ ના થઈ હોય તે કોઈ કામનો નથી. પારખ થયા વગર આપણે ઉપયોગી ના થઈએ. જો તમે અમારું પારખું લઈ રહ્યા છો તો અમને ઉપયોગી પાત્ર બનાવવાની આશા રાખો છો. ઘણા લોકોને માટે આશીષનું કારણ બનાવવા માટે માંગો છો. પિતા, દરેક પરીક્ષાઓમાં જયવંત થઈ શકે કૃપા કરજો. મારા પર દયા કરો. હવેથી લઈને જાણી જોઈને જે ભૂલો અમે કરીએ છીએ તે બધાનો ત્યાગ કરીને હવેથી લઈને પિતા ખરાઈથી જીવી શકીએ એવી કૃપા કરજો. અને તમારા નામને પ્રાપ્ત થાય, કેવળ તમને જ મહિમા, આદર, ગૌરવ યુગોના યુગ સુધી પ્રાપ્ત થાવ. અમારી પ્રાર્થનાઓને સાંભળવા માટે, અમારા દેહ આત્માને શુદ્ધ કરવા માટે ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ, જલ્દીથી તમે અમને ઉત્તર આપવા જઈ રહ્યા છો પિતા. તમારો આભાર, સ્તુતિ, મહિમા તમને અર્પણ કરતા પ્રભુ ઈસુના નામથી માંગે છે પિતા. આમેન. डिलीवरी पोस्ट बॉक्स नंबर 30 कुकटपल्ली हैदराबाद 72